નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ। હું છું માનસી। આજે બપોરે 12 વાગે વાત કરવી છે ક્ષત્રિય આંદોલન શું ઘીના ઠામમાં ઘીની। વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ પહેલા રૂપાલા સામેના ક્ષત્રિય આંદોલનમાં નવું ટ્વિસ્ટ આવ્યું છે। ક્ષત્રિય સંકલન સમિતિએ પત્ર થકી જાહેરાત કરી કે તે કોઈ રાજકીય રેલી, સભા કે કાર્યક્રમનો વિરોધ નહીં કરે અને મતદાન થકી લડત ચલાવવાની અપીલ કરી છે। વડાપ્રધાન મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી તે પહેલા જ બેઠકોનો દોર ચલાવી મામલો શાંત પાડવા ગોઠવણ થઈ હોવાની ચર્ચા છે। ક્ષત્રિય સંકલન સમિતિના વાયરલ પત્ર મુજબ હવે ક્ષત્રિય યુવાનોને મોદી શાહની સભા કે પછી ભાજપના કોઈ કાર્યક્રમ સ્થળ પર વિરોધ ન કરવાનું કહેવાયું છે। એવો પણ ગણગણાટ છે કે પીએમ મોદીના આગમન પહેલા ક્ષત્રિય સંકલન સમિતિ પાણીમાં બેસી ગઈ છે। તો ક્ષત્રિય સંકલન સમિતિનું આ જે લેટર છે જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, જેની અંદર જ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ પત્રની અંદર અત્યાર સુધી જે રીતે સમાજની વાત કરવામાં આવી અને કહ્યું છે કે હવેથી શાંતિ જાળવી રાખવી છે। વડાપ્રધાન શ્રીને જે સામાન્ય જનસભા છે તેને લઈને કોઈ પણ પ્રકારનો વિશેષ વિરોધ કરવાનો નથી, કોઈ વિરોધ કરવાનો નથી। સુરક્ષા જોખમાય કે પછી કોઈ પણ પ્રકારની ખામી ઊભી થાય તેવું કોઈ પણ ક્ષત્રિય સમાજના આગેવાનોએ કરવાનું નથી। ક્ષત્રિય સમાજે પણ ક્યાંય એવો રોષ કે વિચારો વ્યક્ત કરવાના નથી। ક્ષત્રિય સમાજને વિનંતી છે કે હવે કોઈ પણ પ્રકારની આ રીતનો વિરોધ ન દર્શાવે। હવે ચૂંટણીને લઈને તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે ચૂંટણીની અંદર મતદાન થકી આપણે આપણું જે વિરોધ છે તેની યથાવત રાખીશું। તો ક્ષત્રિય સંકલન સમિતિના રમજુભા જાડેજા દ્વારા પત્ર જારી કરવામાં આવ્યો, જેમાં મતદાન માટે આહવાન અને બૂથ મેનેજમેન્ટને મજબૂત કરી મતદાન કરવાની રણનીતિ યથાવત રહેશે તેવી વાત કરવામાં આવી છે। આ ઉપરાંત વડાપ્રધાનથી લઈને સામાન્ય જન સુધી કોઈનો પણ વિરોધ ન કરવા કહેવામાં આવ્યું છે। તેમજ સુરક્ષા જોખમાય કે પછી ખામી ઊભી થાય તેવું ક્ષત્રિય સમાજ ક્યારેય પણ વિચારે નહીં તેવું આ પત્રમાં જણાવવામાં આવ્યું છે। હાલની પરિસ્થિતિને લઈને જે કોર કમિટી દ્વારા એક પ્રેસ નોટ ઇસ્યુ કરવામાં આવેલી છે, એમાં તમામ ક્ષત્રિય સમાજને પીએમ સાહેબના કાર્યક્રમમાં કોઈ પણ વિરોધ કે કોઈ પણ વિક્ષેપ થાય નહીં તે પ્રકારની એક મેસેજ આપ્યો છે। સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ગઈકાલે ક્ષત્રિય આગેવાનો યુવાનો સાથેની એક અમારી પણ મીટિંગ થયેલી છે અને એમનો પણ અમને પોઝિટિવ રિસ્પોન્સ મળેલ છે, એટલે અમને ક્ષત્રિય સમાજ ઉપર વિશ્વાસ છે। તો જે રીતે આ પત્રને વાયરલ કરવામાં આવ્યો છે, પ્રેસ નોટ જારી કરવામાં આવી છે કે વડાપ્રધાન મોદીની જનસભા છે તો પછી કોઈ પણ ક્ષત્રિયોએ વિરોધ ન કરવો, શાંતિ જાળવવી, સાથે સાથે કોઈ પણ પ્રકારની જે રીતે આપણે અગાઉ જોઈ ચૂક્યા છે કે કાળા વાવટા ફરકાવીને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ સભા સ્થળો પર જઈને કરવામાં આવતો, તે રીતના પણ કોઈ પણ કાર્યક્રમની અંદર આવી રીતે પોતાનો વિરોધ ન દર્શાવો તે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હવે તેને લઈને જ ઘણા બધા સવાલ ઉઠી રહ્યા છે। ગણગણાટ એ શરૂ થઈ ગયો છે કે જે રીતે ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલતું હતું પાર્ટ 1ની અંદર, જે રીતે આપણે રાજકોટની અંદર જનમેદની જોઈ હતી, પાર્ટ 2 પણ તેમણે શરૂઆત કરી દીધી છે કે અત્યાર સુધીનો તેમનો જે વિરોધ હતો તે પુરુષોત્તમ રૂપાલા તેમના વિરુદ્ધ વિરોધ હતો, ઉમેદવારી ફોર્મ પરત ખેંચે ત્યાં સુધી તેમણે પાર્ટ 1ની વાત કરી હતી। તે પછી પાર્ટ 2નો વારો આવ્યો, જેમાં તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો કે હવે તો આ જે વિરોધ છે તે ભારતીય જનતા પાર્ટી અને પક્ષ તરફનો વિરોધ છે। તે પછી તો ક્ષત્રિય સમાજને લઈને કોંગ્રેસ પણ કૂદી પડ્યું, રાહુલ ગાંધીનું પણ નિવેદન સામે આવ્યું, માફી પણ માંગવાની વાતો સામે આવી। પુરુષોત્તમ રૂપાલાએ 3 વાર માફી માંગી, રાહુલ ગાંધી શું માફી માંગશે કે કેમ તે પણ એક સવાલ છે ને। હવે ક્ષત્રિય સમાજ સંકલન સમિતિને લઈને પણ ગણગણાટ ઊભો થયો છે। એ ગણગણાટ છે કે ગણગણાટને જોતા એટલું સ્પષ્ટ થાય કે હવે શું આ સમિતિ એ અકબંધ છે ખરી? શું હવે આ સમિતિના નિર્ણયો પર ક્ષત્રિય લોકો વિશ્વાસ વ્યક્ત કરશે ખરા? શું આજે ગામડે ગામડે ધર્મરથ ફેરવવામાં આવી રહ્યો છે અને જો પક્ષનો વિરોધ કરવામાં આવતો હોય તો વડાપ્રધાન મોદીના કાર્યક્રમની બહાર કોઈ પણ ક્ષત્રિયએ વિરોધ ન કરવો તે વાતનો ઉલ્લેખ પ્રેસ નોટ જ્યારે જાહેર કરવામાં આવે છે, તમામ ક્ષત્રિયોને વિનંતી કરવામાં આવે છે, ત્યારે આ સવાલ ઉઠે છે।
તો આજ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે પદ્મિનીબા વાળા જોડાયા છે, જે ક્ષત્રિયાણી છે, નયનાબા જોડાયા છે, જે પણ એક ક્ષત્રિયાણી છે, અને રાજેશ ઠક્કર જોડાઈ ગયા છે, જે રાજકીય વિશ્લેષક છે. આપ ત્રણેયનું સ્વાગત છે જીએસટીવીમાં. સૌથી પહેલા તો પદ્મિનીબા આપની પાસે આવવા માંગુ છું. જે રીતે સંકલન સમિતિએ આ જે પહેલું પત્ર અને પ્રેસ નોટ જારી કરી, તેને લઈને સૌથી પહેલી આપની પ્રતિક્રિયા. પેલા તો બીજેપી નો વિરોધ કર્યો, પેલા રૂપાલાભાઈ નો વિરોધ કર્યો, પછી આખી બીજેપી પાર્ટી આવી ગઈ. તો ક્યાંક ને ક્યાંક આપણે કહીએ ને કે ભણેલ ગણેલ હોવા છતાં કોઈ સ્ટેન્ડ નથી લઈ શકતા કે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. કે મને એવું કંઈક લાગે છે કે આમ ખબર નહીં શું એક જ આપણું સ્ટેન્ડ હોવું જોઈએ, એક જ લક્ષ્ય હોવું જોઈએ. કે મેં જે અત્યારે ભલે જે પણ લોકો સમજતા હોય, પણ જે સ્ટેન્ડ પહેલેથી હતું કે અમારે વિરોધ એક વ્યક્તિગત રૂપાલાભાઈનો જ હતો અને રૂપાલાભાઈનો જ વ્યક્તિગત વિરોધ હોવો જોઈએ, તો પછી બીજેપી પાર્ટી શું કામ સામે લઈ આવી જોઈએ? અને પછી લઈ આવ્યા અને હવે પાછું આવો પત્ર વાયરલ કરી દીધો. તો ક્યાંક ને ક્યાંક ભણેલ ગણેલ હોવા છતાં ક્યાંક ને ક્યાંક એ લોકોમાં મને એક સ્ટેન્ડ જેવું લેવલ નથી દેખાતું. જી નયનાબા, જે સંકલન સમિતિ દ્વારા જે પત્ર જાહેર કરવામાં આવ્યો છે તેના સમર્થનની અંદર આપ છો. જે રીતે વિરોધની વાત કરવામાં આવતી હોય, આપે ઘણી બધી જગ્યાએ વિરોધ પર કર્યા છે, બધી જ જગ્યાએ પહોંચીને, અને એકમાત્ર એ વાત હતી કે જે રીતે પુરુષોત્તમ રૂપાલાએ 3 વાર માફી માંગી પણ તેમને નહીં ચલાવી લેવામાં આવે, તો શું તમે તેના સમર્થનમાં છો? ક્ષત્રિય સમાજે આજે જે પત્ર વાયરલ કર્યો છે, ખૂબ સારું કામ છે, ખૂબ જ સારો નિર્ણય કર્યો છે. કારણ કે આજ તમને પ્રોબ્લેમ વ્યક્તિથી હોય, જે શરૂઆતથી ચાલી રહ્યો છે એ જ છે, પણ આજે ગમે એમ હોય તો એ વડાપ્રધાન છે. વડાપ્રધાન પદની ગરિમા જાળવવી એ દરેક નાગરિકનો અધિકાર છે અને એમની જવાબદારી પણ છે. એટલે આજે જે ક્ષત્રિય સમાજે જે નિર્ણય કર્યો છે એ ખૂબ યોગ્ય છે અને પોતાની શાલીનતા દર્શાવી છે કે આજે એમના પદની ગરિમા જળવાવી જોઈએ. આપને ભલે એમનાથી પ્રોબ્લેમ છે, ભાજપથી પ્રોબ્લેમ છે, પણ જ્યારે વડાપ્રધાન આપણા મુલાકાતે આવતા હોય તો એમના પદની ગરિમા જળવાવી જોઈએ. એટલે ખૂબ સારો નિર્ણય છે. રહી વાત રૂપાલાની, એમનાથી પ્રોબ્લેમ હતો જ, પણ ભારતીય જનતા પાર્ટીએ એમને છાવયરા એમના હિસાબે ક્ષત્રિય સમાજ એમની વિરુદ્ધમાં ગયો છે. તો ટિકિટ કેન્સલ કરી દીધી હોત તો સમગ્ર ક્ષત્રિય સમાજ એમની સાઈડ જ હતો. પણ પાપ કરે એ પણ પાપી ગણાય અને પાપીને આશ્રય આપે એ પણ પાપી જ ગણાય. એટલા માટે પછી સમગ્ર ક્ષત્રિય સમાજ ભાજપને છોડીને કોંગ્રેસને સપોર્ટ માંગ્યો છે. કારણ કે એમને પહેલા પણ કહ્યું હતું કે જો તમે અમારા તરફી નિર્ણય નહીં લઈ આવો તો પછી અમે ગમે એ દિશામાં જશું, અમે તમારી વિરુદ્ધ પણ જશું. એટલે આ થયું છે. બાકી રહી વાત આંદોલનની, તો ખૂબ સારું ચાલી રહ્યું છે. આપ કદાચ મારા કાલ નહીં પરમ દિવસના અમારો ધર્મરથ છે, મારા ગામમાં આવ્યો હતો. સમગ્ર ગામ ખૂબ ઉલ્લાસભેર એમનું સ્વાગત કર્યું છે અને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે. અને ગામડે ગામડે જઈને જે આજ સંદેશો આપી રહી છે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું અને ભારતને ફરી પાછું તાનાશાહીમાંથી લોકશાહી ફેરવવા માટે જે પોતાની વાત મૂકી રહી છે અને લોકો સમર્થન કરી રહ્યા છે. અન્ય સમાજ આવકારી રહ્યો છે. ધર્મરથનું પ્રસ્થાન થાય કે આવે ત્યારે અન્ય સમાજના પણ લોકો એમના સ્વાગત માટે આવતા હોય છે. તો ખૂબ સારું ચાલી રહ્યું છે અને હું માનું છું કે બધા આંદોલનની એક દિશા અલગ હોય છે. ઘણા આંદોલન અલગ રીતે પણ થતા હોય અને જે આંદોલનમાં જે કરવું પડે એ જ કરવું જોઈએ. મને એવું લાગે છે કે આ આંદોલનમાં ભારતીય જનતા પાર્ટીને મતથી પછાડી શકીએ છીએ એમ છીએ, તો એ જ રીતે આંદોલનને અને કદાચ નયનાબા એ વાતને લઈને આપણી પાસે આવું, કારણ કે બહુ બધા પ્રશ્નો જ્યારે સંકલન સમિતિનો આ પત્ર આવ્યો પછી ઉઠ્યા છે આ બંનેની પાસે. આપણી સાથે રાજેશભાઈ પણ જોડાયા. રાજેશભાઈ, એક પ્રશ્ન એ થાય, આપે બંને ક્ષત્રિયાણીઓને સાંભળ્યા છે, સંકલન સમિતિનો આ જે પત્ર આવ્યો, પ્રેસ નોટ આવી, આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? જો કોઈ પણ આંદોલન જ્યારે ચાલતું હોય ત્યારે આંદોલનને આગેવાની કરનારા લોકો કે આંદોલનને દિશા આપનારા લોકોની બહુ મોટી જવાબદારી હોય છે. પાટીદાર આંદોલન વખત આપણે જોયું હતું કે જે શાંતિપૂર્વક ચાલતું આંદોલન જીએમડીસીના ગ્રાઉન્ડમાંથી અચાનક છે એ હિંસામાં ફેરવાઈ ગયું અને એના કારણે એનો ઉદ્દેશ મરી ગયો. એના 14 જેટલા યુવાનોએ જીવ ગુમાવવો પડ્યો. આંદોલન કરનારા લોકો જે છે બદનામ થયા અને આખો જે એમનો મુદ્દો હતો એ ઘણા બધા સમય સુધી એક ડાયવર્ટ થઈ ગયો અને ક્યાંક ડિફેન્સિવ એમને થવું પડ્યું. ક્ષત્રિયોએ આંદોલન શરૂ કર્યું છે એ દિવસથી
લગભગ એમણે હાથ જોડી અને દેખાવ કર્યા છે. દેખાવમાં એમના નારામાં ઉગ્રતા દેખાતી હશે, એમના એક્શનમાં ઉગ્રતા દેખાતી નથી. એમણે પોલીસ પકડવા આવે છે એટલે ધરપકડ કરીને જતા રહે છે. એટલે એમનો જે વિરોધ પ્રદર્શન કરવાનું હોય ગામે ગામ કે શહેરોની અંદર, એ વિરોધ એમણે એ રીતે પ્રદર્શિત કર્યો છે. આ જે પત્ર છે એમાં એક વિશેષ ઉલ્લેખ એવો કરવામાં આવ્યો છે કે આમાં કોઈક બીજા હિત ધરાવનારા લોકો ક્યાંક કાકરી ચાળો કરી જાય, કારણ કે પ્રધાનમંત્રીની જાહેર સભા હોય એની અંદર થયેલું કોઈ પણ એક્શન છે એ આખા દેશની અંદર એના પ્રતિભાવો પડતા હોય. તો કોઈ એક નાનું એવું કારણ મળે કે જે કારણના કારણે ક્ષત્રિય સમાજ અને એનું આંદોલન એ બદનામ થતું હોય, તો એ ના થાય એના માટે હવે 5 દિવસ બાકી છે. અત્યાર સુધી 1 મહિના સુધી તેમણે વિરોધ કર્યો જ છે, 5 દિવસ બાકી છે. અને જે નયનાબા કહી રહ્યા છે વાત સાથે હું એટલા માટે સહેમત છું કે હવે એમનું જે મિશન છે એ સડકનું નથી. હવે એમનું જે મિશન છે ઈવીએમ ની અંદર ભારતીય જનતા પાર્ટીને હરાવવાનું છે. અને પહેલા તો માત્ર રૂપાલાને હરાવવા પૂરતું આ મિશન હતું. હવે ભારતીય જનતા પાર્ટીએ પગ ઉપર કુવાડો માર્યો છે એટલે હવે એના સુધી આ પહોંચેલું છે. પણ દરેક તમે સમાજના આંદોલનો થતા હોય એમાં કેટલાક લોકોને સમાજ તૂટી રહ્યો છે, આંદોલન તૂટી રહ્યો છે એવું સાબિત કરવા માટે પ્રોજેક્ટ કરવામાં આવતા હોય છે. અને આ આંદોલનમાં પણ તમે કેટલાક ચહેરા એવા જોશો કે જે સતત છેલ્લા 10-15 દિવસથી ક્ષત્રિય સમાજના આંદોલન ઉપર ક્ષત્રિય સમાજમાંથી પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. એટલે આ પણ એક ડેમેજ કંટ્રોલ કરવા માટેની પ્રોસિજર છે. એટલે આ જે પત્ર છે, પત્રની તમે 2 વાત જુઓ તો એક વાત એ છે કે ભાઈ હવે બુથ મેનેજમેન્ટ દ્વારા, કારણ કે તમારે હરાવવા હશે ખાલી કાળા ઝંડા ફરકાવવાથી વોટ મળવાના નથી, એની વિરુદ્ધમાં વોટ પડવાના નથી, તો તમારે શું કરવું પડે? તો હવે જે આખરના દિવસો રહ્યા છે એની અંદર તમારે એવું મેનેજમેન્ટ કરવું પડે કે તમારું જે પરિણામલક્ષી એમ કે આંદોલન થાય, જો પરિણામ ના મળવાનું હોય તો આખી જે એક્સરસાઇઝ છે એ નકામી સાબિત થઈ જાય. એટલે શાંતિ ડોળાય નહીં, કોઈક ત્રાહિત વ્યક્તિઓ આની અંદર કોઈ એવું કામ ના કરી એટલે કે મત થકી તેમનો જવાબ આપવામાં આવે, જે અત્યારે પત્ર દ્વારા એટલું સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે. બિલકુલ રાજેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, જીએસટીના દર્શકોને આપનો મૂલ્ય અને મત જણાવ્યું તે બદલ આપનો આભાર. પદ્મિનીબા, આપની પાસે આવું છું. સંકલન સમિતિને લઈને આપે ઘણા બધા આક્ષેપો કરી ચૂક્યા છો. સંકલન સમિતિની અંદરથી જ પહેલા સમાજની વાતો થતી હતી, પછી આ સમાજની વાતોની સાથે સાથે બધી જ વાતો રાજકીય વાતો થવા લાગી. એ આક્ષેપ આપે જ મૂકેલા છે. શું લાગી રહ્યું છે આપને? કેટલી સત્યતા છે આપે જે કહ્યું તેને લઈને? જી ચોક્કસપણે જે અત્યારે એમને લેટર મૂક્યો છે ખૂબ સારી વાત કહેવાય. તો પહેલેથી જ સમજી ગયા હોત અને પહેલેથી જ બીજેપી પાર્ટીનો કોઈ વિરોધ કરવાનો કે આપણે મોદી સાહેબે જે 18 વર્ણોને લઈને કામ કર્યું છે તો પહેલેથી જ ધ્યાન રાખવું જોઈએ. પહેલા આપણે એમનો વિરોધ કરીએ છીએ, પછી આવા લેટર વાયરલ કરીએ છીએ. એટલે ક્યાંક ને ક્યાંક આપણી સ્ટાન્ડર્ડતા નથી દેખાતી. વ્યક્તિગત રૂપાલાભાઈનો વિરોધ હતો તો એ કરવાનો છે, બરાબર છે. એટલે પહેલા બીજેપી પાર્ટીનો વિરોધ કોઈક વાતની અંદર નયનાબાનો નકારો આવી રહ્યો છે, તેઓ કોઈક વાતની અંદર પોતાનો મત નથી વ્યક્ત કરી રહ્યા. 1 મિનિટ પદ્મિનીબા, આપની પાસે આવું. રાજકીય ન હોવું જોઈએ ને. રાજકીય શું કામ હોવું જોઈએ? રાજકીય હોવું જ નહીં. લડત સામાજિક હતી તો સામાજિક જ હોવી જોઈએ. વોટ શું કામ કોંગ્રેસને પણ આપવા જોઈએ, આપને પણ શું કામ આપવા જોઈએ? આ તો બેનો દીકરીઓની લડાઈ હતી. આમાં ક્યાં કોઈ રાજકીય રાજકીય લોકોથી મતલબ છે? જો સામાજિક લડાઈ બેનો દીકરીઓની હતી તો સામાજિક જ લડો. શું કામ ભાઈ આપણે બીજેપીને પણ વોટ આપીએ કે કોંગ્રેસને પણ વોટ આપીએ કે આપને પણ આપીએ? ઠીક છે નયનાબા, આપ પદ્મિનીબાઈ જે કહ્યું તેને લઈને આપ કોઈ વસ્તુને લઈને ના કહી રહ્યા છો, તમને કઈ વાતથી તમે સંમત નથી? બધી વસ્તુને લઈને હું એમની સાથે અસહમત છું, કારણ કે પોલિટિકલ વ્યક્તિ થોડા ઓછા છે. અને મને એવું લાગે છે કે આ જે લેટર વાયરલ કર્યું છે ને એનાથી સમાજના ઘણા એવા તત્વો હોય કે જે રાજપૂત સમાજની આડમાં અસામાજિક કાર્ય કરવા માટે ઈચ્છુક હોય તો એ હવે ચેતી જાય. કારણ કે હવે વાયરલ થઈ ગયું છે લેટર, તો એ રાજપૂત સમાજમાંથી તો હવે કોઈ જ નહીં હોય એ વાત કન્ફર્મ છે. એટલે કોઈ આવા અસામાજિક તત્વો જે અમારી આડમાં કોઈ એવું કામ કરવાના હોય તો હવે ચેતી જાય. એટલા માટે ખૂબ સારી કામગીરી છે. અને આંદોલનની વાત રહી, રૂપાલા સાહેબ, મેં હમણાં થોડી વાર જ પહેલા કહ્યું કે રૂપાલાનો જ વિરોધ હતો, પણ ભારતીય જનતા પાર્ટી એને છાવયરા. મેં પહેલા જ કહ્યું, પાપ કરે ઈ અને પાપીને આશ્રય આપે ઈ બંને પાપી કહેવાય. બાકી તો સમાજ એની સાથે જ હતો. એને ટિકિટ રદ ના કરી એટલે રાજકારણ વચ્ચે આવ્યું અને રાજકીય રૂપ લીધું. મેં પહેલા પણ કહ્યું કે બધા આંદોલનના પ્રકાર અલગ હોય છે. તો આ જેમાં તમારા દુશ્મનને નબળો પાડવો હોય તો તમારે એની વીકનેસ પકડવી પડે. ભારતીય જનતા પાર્ટીની અત્યારે સત્તા છે તો એની સત્તા જાય તો એ નબળી પડે. એટલા માટે જ એને મતથી હરાવવા
કરવાની હોય કે નહીં, કે બીજા કોઈ તોડફાડ કરીને, કારણ કે પટેલ સમાજનું આંદોલન થયું તો આપ જાણી શકો છો 14 દીકરા આજે જતા રહ્યા હતા, હોમાઈ ગયા હતા. નૈનાબેન, આપે જે પટેલ સમાજ પાટીદાર સમાજની વાત કરી તેને લઈને જ એક વાત કહું, જીએસટી પહેલા જ આ વાતનો ઉલ્લેખ જ્યારથી આ ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલુ થયું કે આ સમાજની એકતા અને સંયમિતતા અને એક સાથે ચાલવાની વાતો આગળના સમયમાં ફરી તો નહીં જાય ને, ક્યાંક ભાગલા તો નહીં પડી જાય ને, કદાચ એ જ વસ્તુ અત્યારે સાચી પડી. કારણ કે એક બાજુ પદ્મિનીબાએ કહી તે વાતને લઈને જ આપે એમની જ વાતને નકારી અને કહ્યું કે ના, એમણે કહ્યું તે રાજકીય દ્રષ્ટિએ ખોટું છે. સમાજની અંદર આપ તો એક જ સમિતિ, એક જ સમાજના છો, તો પછી કઈ રીતે આ બે ભાગલા? એટલે કે જે રાજકીય પક્ષો છે આપ બંનેને અલગ અલગ કઠેડામાં ઉભા રાખવા માટે સક્ષમ થઈ ગયા એવું કહી શકાય ખરું ને? નહીં, કારણ કે એમની વિચારધારા અલગ હોય, મારી વિચારધારા અલગ છે. હું પોલિટિકલી પણ એટલી જ એક્ટિવ છું, એટલે મને બહુ સારી રીતે ના ખબર છે કે આંદોલન કઈ દિશામાં જઈ રહ્યું છે. અમને પરિણામ દેખાય છે, તમને ખબર છે ભાજપ બોખલાઈ ગઈ છે. આપ મારા કરતા વધારે વિશેષજ્ઞ છો, સતત આ ગ્રાઉન્ડ ઉપર રહેતા હો છો, એટલે આપને પણ એનો અંદાજો છે કે અત્યારે ભાજપની હાલત શું થઈ ગઈ છે. તો મેં પહેલા પણ કહ્યું કે જેને જ્યાં જે રીતે નબળું પડાતું હોય એને એ જ રીતે નબળું પાડવાનું હોય. પેલે ભાજપે જો ટિકિટ રદ કરી નાખી હોત તો કોંગ્રેસ કે કોઈ હતું જ નહીં વચ્ચે. આ તો એને રૂપાલાની ટિકિટ રદ ના કરી, એ લોકોએ અમને મજબૂર કર્યા છે કે તમે પાર્ટી બદલો, નહીતર 70 થી 80% સમાજ તેની સાથે જ હતો. અને પેલે સાણપણની એવી કોઈ વાત જ ના હોય. હજી મોદીનો તો વિરોધ છે, પણ મેં આપને પહેલા પણ કહ્યું કે કોઈ અસામાજિક તત્વો એનો લાભ ન લે અને રાજપૂત સમાજ છાપરે ન ચડી જાય એટલા માટે. અને ગમે એ વ્યક્તિથી પ્રોબ્લેમ હોઈ શકે. એટલે એવું કે ફક્ત પ્રધાનમંત્રીનો આ કાર્યક્રમ છે નૈનાબા, પ્રધાનમંત્રીના કાર્યક્રમ, ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યક્રમ છે તેમાં જ આપનો વિરોધ નહીં દર્શાવ, પછી જે બીજા બધા કાર્યક્રમ, જાહેર સભા કે પછી હવે કોઈ પણ જગ્યાએ વિરોધ નહીં? અમે વિરોધ કર્યા જ છે. જ્યાં નથી એમના કાર્યાલય કરવા દીધા, નથી જ કરવા દીધા. પણ મેં આપને કહ્યું કે વડાપ્રધાન છે, વડાપ્રધાન પદની ગરિમા જળવાવી જોઈ અને કોઈ બીજા તત્વો ક્ષત્રિય સમાજના નામે ચરી ના ખાય અને કોઈ એવી એક્ટિવિટી ના કરે કે ક્ષત્રિય સમાજને વાત એ લાંછન સ્પષ્ટ લાગે. કરવાની જરૂર છે કે જીએસટીવી એ માધ્યમ છે કે જે કોઈ પણ પ્રકારના આવા આંદોલનને વેગ આપવા માટે કોઈ પણ પ્રકારની વાત કરતું નથી. એ સ્પષ્ટતા અહીં કરવી જરૂરી છે. ફક્ત ને ફક્ત બંને સમાજના લોકો પોતાની વાતનો પક્ષ રજૂ કરી રહ્યા છે, તેમનું વિરોધ પ્રદર્શન કઈ રીતે ચાલી રહ્યું છે તે રજૂ કરી રહ્યા છે. પદ્મિનીબા, આપની પાસે આવું છું. નૈનાબા કઈ કહી રહ્યા હતા, આપ તેમને કાઉન્ટર કરવા માંગતા હતા, શું કહેવું હતું આપ? જી હા, બસ હું એ જ કહું છું કે જે અત્યારે લેટર, તો આની પહેલા તો કેટલા બધા દીકરા ઉપર કેસ થઈ ગયા છે, જામનગર થઈ ગયા છે, બરાબર છે. તો ત્યારે જ પહેલેથી જ આ લેટર વાયરલ કરવાની જરૂર હતી ને. હવે અત્યારે જે મેં કાલે મારું મંતવ્ય રજૂ કર્યું કે બીજેપી પાર્ટીનું શું કામ તમે આખા એક મોદી સાહેબનું જે કામ છે, જે 18 વર્ણોને લઈને ચાલ્યા છે, તેની ઉપર પથારી ફરી ગઈ, પથારી ફેરવો છો. તો હવે આ લેટર વાયરલ કર્યો તો પહેલેથી જ તમે સમાજને એક એમ જ કહ્યું હોત કે ભાઈ આપણે રૂપાલાભાઈનો વિરોધ છે તો રાજકોટ પૂરતો રાખો, રાજકોટ પૂરતો રૂપાલાભાઈને આપણે હરાવીએ. પદ્મિનીબા અને નૈનાબા, એક સવાલ એ છે કે આપ સમજો કે પદ્મિનીબા કઈ દિશામાં જઈ રહ્યા છે, તેમની વાત કઈ રીતની છે અને નૈનાબા આપ કઈ રીતે કહી રહ્યા છો. હવે આ બંને વચ્ચેની વાતમાં કઈ વાતને વાસ્તવિકતા સમજવી? અત્યારે આ ઓલ ઓવર ઇન્ડિયામાં ભાજપ કોંગ્રેસ થઈ ગઈ છે. તો રૂપાલાભાઈની વ્યક્તિગત લડાઈ હતી તો રાજકોટ પૂરતું રાખીએ કે ભાઈ રાજકોટમાં આપણે રૂપાલાભાઈને હરાવીએ છીએ, બરાબર. તો એક વ્યક્તિગત થઈ ગયું ને કે રાજકોટ પૂરતું આપણે એક વ્યક્તિગત આપણી લડાઈ છે તો રાજકોટ પૂરતું રાખીએ. કેમ ભાઈ ઓલ ઓવર ઇન્ડિયામાં ભાજપ ને કોંગ્રેસ આવી ગયું એ મને નથી સમજાઈ રહ્યું હજી સુધી. નૈનાબા, જવાબ આપશો? પદ્મિનીબાને પેલા કહ્યો કે હવે તમે ભાજપના ગાડે બેઠા હોય તો બેસો, કારણ કે હજી ભાજપ જ કરે છે. એમને સિમ્પલ વસ્તુ નથી સમજાતી. પદ્મિનીબા, આપની બધી જ વાત અહીંયા હાસ્યાસ્પદ જતી હોય એવું લાગે છે. પહેલા જ મેં એમને કહ્યું કે પહેલે ખાલી રૂપાલા સાથે જ વિરોધ હતો, પણ ભાજપે એને છાવૈરા, રદ ના કરી એટલે પછી ભાજપ કોંગ્રેસ થયું. ઈ તો થવાનું જ હોય, કારણ કે પાપ કરે પાપી ગણાય, છાવરે નહીં પાપી ગણાય. આ લડાઈ એક વ્યક્તિગત રૂપાલાભાઈની લડાઈ છે. જી આ એક નૈનાબા વ્યક્તિગત રૂપાલાભાઈની લડાઈ છે. આપણે ભાજપ કોંગ્રેસની લડાઈ જ નથી. આપણે ભાજપ આવ્યા. જી ના એ રાજકોટ પૂરતું રાખીએ, રાજકોટ પૂરતું રાખો કે રાજકોટમાં આપણે ગમે એમ કરી રૂપાલાભાઈને હરાવીએ. અચ્છા, તો તમે એમ કહી દો કે હું ભાજપ માટે જ કામ કરું છું અને ભાજપ માટે જ કામ કર્યું હતું એટલે હજી હું ભાજપને સપોર્ટ કરું છું. તમારી વાત
ના દ્રષ્ટિકોણ એ કહી રહ્યા છે જીના, કે જીના, તમને જીના. ભાજપ સાથે હજી વાત જ વ્યક્તિગત નથી. લડાઈ છે તો રાજકોટ પૂરતું રાખીએ. આખું ઓલ ઓવર શું કામ આપણે બીજા હોદ્દેદારો જે છે અત્યારે બીજા જે પાર્ટી ઉપર અત્યારે જે આપણે પૂનમ મેડમ છે, બીજી સીટું છે, શું કામ ભાઈ એ લોકોએ ક્યાં કોઈ રાજપૂત ક્ષત્રિય સમાજ વિશે કોઈ ટિપ્પણી કરી છે? સાંભળો, ક્ષત્રિય સાંભળો સમાજ વિશે ખરા. ટિપ્પણી કરી છે તો ફક્ત રૂપાલાભાઈએ કરી છે. તો એને સજા મળવી જોઈએ. ભાજપ કોંગ્રેસ શું કામ આ ઓલ ઓવર ઇન્ડિયામાં કેમ ભાજપ કોંગ્રેસ લઈ આવ્યા એ હું નથી સમજી શકતી. હું તમને સમજાવું, તમે સાંભળો તો તમને સમજાવું. હું તમને એ સમજાવવા માંગુ છું કે એ ભાજપ પક્ષમાંથી અત્યારે બિલોંગ કરો છે તો ભાજપની જવાબદારી એ પણ હોય એ લોકોનો પણ પ્રોબ્લેમ જ નથી આપણા ક્ષત્રિય સમાજને. એ લોકોનો પણ પ્રોબ્લેમ જ ન હોવો જોઈએ. આ રાજકીય ન હોવું જોઈએ. જી, તમારે આ રાજકીય ન હોવું જોઈએ. તમને સમજાવી આપણે શકું. વ્યક્તિગત રૂપાલાભાઈનું રાજકોટમાં હરાવીએ એ આપણો મેન ટાર્ગેટ છે. જે રૂપાલાભાઈને બાકી ઓલ ઓવર ઇન્ડિયામાં કોંગ્રેસ ભાજપ કરીએ છીએ એ આપણી બહુ મોટી મૂર્ખામણી છે. આજે તો કાંઈ ક્યાંક ને ક્યાંક આપણે બધાને ભોગવવું તમે પડે. ભાજપીયા છો, તમે દર્શાવે છે કે તમે તો હું પણ એમ કહી શકું કે આપ લોકો કોંગ્રેસી થઈ ગયા, કોંગ્રેસ થઈ ગયા. હા તો પછી તો આ રાજકીય આવી ગયું, પદ્મિનીબા, રાજકીય આવી ગયું. અને નૈનાબા, એક સવાલ એ થાય છે, આપ જે આ બંને રીતે આપની વાત કરી રહ્યા છો પરંતુ આમાં તો કોઈની સ્પષ્ટતા સામે આવતી નથી. પદ્મિનીબા, એ સંકલન સમિતિનું શું છે? એક સાથે ચાલનારી એ સંકલન સમિતિ ક્યાં ગઈ? સંકલન સધાયું છે આ જે રીતે આપણે ચર્ચા કરી તેની ઉપર? અને ક્ષત્રિય સમાજ સાથે જ છું અને હંમેશા ક્ષત્રિય સમાજની સાથે જ રહીશ. નૈનાબાએ પણ કંઈક આક્ષેપ મૂક્યા છે પક્ષને લઈને. કોંગ્રેસ ભાજપ થઈ ગયું છે હા. એટલે મારું કહેવાનું એમ છે કે વ્યક્તિગત રૂપાલાભાઈ તો રાજકોટ પૂરતું રાખીએ કે ભાઈ આપણે રૂપાલાભાઈ આપણે બપાટ કરી તો રૂપાલાભાઈને હરાવો, અમે ક્યાં ના પાડીએ છીએ. પણ ઓલ ઓવર ઇન્ડિયામાં પણ આપણી તો રણનીતિ હતી ને, પાર્ટ 1 જ્યાં સુધી ઉમેદવારી પત્ર ના ખેંચાય, પછી પાર્ટ 2 ની રણનીતિ ઘણી હતી કે જો હજુ પણ નહીં ખેંચાય તો પછી આપ પક્ષનો વિરોધ કરશો. હવે થાય છે કે વિરોધ થઈ રહ્યો છે પરંતુ કઈ જવાબ નથી મળી રહ્યો તો પછી ઘીના ઠામમાં ઘી પડી ગયું એવી સ્થિતિ થઈ ગઈ. એટલે સ્પષ્ટતા જ નથી ને. એમને એવું થયું ને કે આંદોલનની અંદર શું થશે એવી કોઈ સ્પષ્ટતા છે? બહુ સ્પષ્ટ છે. આંદોલનની અંદર કોંગ્રેસ જીતશે અથવા તો ભાજપ જીતશે. આંદોલનની અંદર કોંગ્રેસ જીતશે અથવા ભાજપ જીતશે. અમારા બહેનો દીકરીઓની સ્વાભિમાનની લડાઈ નહીં જીતે. ઓકે, એક અંતિમ સવાલ આપ બંનેને, પદ્મિનીબા અને નૈનાબા. પદ્મિનીબા અને નૈનાબા, એક સવાલ સાંભળી લો. નૈનાબા, સાહેબ આવે છે પહેલા પિક્ચર ક્લિયર થઈ ગયું એવું સમજી લેવાનું? જી હા, હવે તો કોંગ્રેસ જીતશે અથવા તો ભાજપ જીતશે. રૂપાલાભાઈને હરાવો, રાજકોટ પૂરતા હરાવો. હું સમાજની સાથે જ છું. રૂપાલાભાઈ હશે ને સામે 6 સીટો જશે. આ પદ્મિની બા શું કામ આપણે 6 સીટો ટાર્ગેટ કરવો જોઈએ? તો ભાજપના વિરોધી થઈ ગયા છીએ આપણે. તો પછી આખો ભાજપના જ વિરોધી છીએ અત્યારે. ભાજપના જ વિરોધી છીએ કારણ કે એને છાવાયરા છે, એને ટિકિટ રદ ના કરી એટલે ક્ષત્રિય સમાજના દુશ્મન છે ભાજપે. આ સાંભળી લ્યો. ચૂંટણી પછી પણ વિરોધની વાત થતી હતી. મતદાન મથક પછી પણ વિરોધની વાત થતી હતી. અને હવે અત્યારની જે પરિસ્થિતિ, સંકલન સમિતિના જવાબ પદ્મિનીબાઈ આ પહેલા પણ કાલરોજ આવીને પ્રેસ કોન્ફરન્સ કરીને ઘણા બધા મુદ્દા ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે એવા 5 લોકો કે જે લોકો રોજ પ્રશ્ન ઉઠાવે છે પણ મારું એવું માનવું છે એક વ્યક્તિ વિશેષ કરતા સમગ્ર સમાજનું જોવાનું હોય. એક વ્યક્તિથી સમાજ નથી બનતો, સમગ્ર સમાજથી સમાજ બને છે અને સમગ્ર સમાજ આજ એક જ દિશામાં ચાલે છે. એનું વિઝન ક્લિયર છે કે ભાજપ વિરુદ્ધ જ મતદાન કરીશું. ઘણો સમય આપ્યો તો પણ સત્ય હંમેશા એકલું હોય છે. આજે આખો ગુમરાહ કર્યું આપણે ક્ષત્રિય સમાજને આખો કેમ કોંગ્રેસ તરફ જ સુકમ પડી રહ્યો છે. આખો સમાજ કોંગ્રેસ તરફ સુકમ પડી ગયો છે. એનું પણ રીઝન હોવું જોઈએ ને. તો રૂપાલાભાઈને હરાવો, રાજકોટના રૂપાલાને હરાવો. હું ક્યાં પણ પદ્મિનીબા અને નૈનાબા એક વાત, એક આ મેસેજ એક કઈ રીતે સ્પષ્ટ થાય આપને ખ્યાલ આવી રહ્યો છે કે અત્યારે 18 વણ એ જોતું હશે કે મતદાનની અંદર આપના પરિણામ જે આવે તે તો પછી જોવામાં આવશે, પણ હાલના સમયમાં ક્ષત્રિય વર્સિસ ક્ષત્રિય થઈ ગયું છે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ને આ મેસેજ કઈ રીતે પહોંચે એ કદાચ આપ સંકલન સમિતિના એક આગેવાન તરીકે આપણે બહુ જ સારી રીતે ખ્યાલ હશે. એક વ્યક્તિથી સમાજ નથી બનતો. મેં પહેલા પણ કહ્યું છે એ સતત એમનો વિરોધ કરી રહ્યા છે. બાકી એમના સિવાય અત્યાર સુધી કોઈ વિરોધ નથી ઉઠાવ્યો. સાંભળો, અત્યાર સુધી આવડો મોટો સમાજ છે, ક્યાંય કોઈથી ભૂલચૂક થઈ હોય કે ક્યાંય કોઈને માન આપવામાં કે દેવામાં કે ભૂલ થઈ હોય પણ એનો મતલબ એ નથી કે તમારી વિરુદ્ધમાં ચાલતા હોય છે તો તમે અલગ રીતે તમારી વાતને રજૂ પણ કરી શકત. એ લોકોનું પહેલેથી એવું માનવું હતું
કે જે પોલિટિકલી એક્ટિવ છે એ લોકોને ક્યાંય અમે ઇન્ક્લુડ નહીં કરીએ, તો મેં એ વાતનું સમર્થન એ કરું. બધું જવા દ્યો, એ બધું જવા દ્યો. નહીં, હું નહીં, એટલું જ સાચી કહેવા વાત માંગુ ને, છું કે કોંગ્રેસ સાચી ભાજપ વાત શું ને. કામ? આપણી દીકરીઓ બહેનોની લડાઈમાં કોંગ્રેસ ભાજપ શું કામ લઈ આવ્યા? ફક્ત ને ફક્ત રૂપાલાભાઈ ટાર્ગેટ રાખો. રાજકોટમાં રૂપાલાભાઈ પદ્મિનીબા અને નયનાબા, હવે જોઈએ કે આ જે આપનું ક્ષત્રિય આંદોલન છે, જે પાર્ટ 1 પાર્ટ 2 પછી પણ વિરોધ યથાવત રાખો, અને આ રીતે અત્યારે જે રીતે આ બંને એકબીજાના મત સાથે સહમત નથી, તો પછી મત પેટીની અંદર આપનું જે પરિણામ છે તે કઈ રીતે સામે આવે છે તેના ઉપર સૌની નજર બની રહેશે. આ બંને GSTV સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો વિશેષમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો GSTV. નમસ્કાર.